યોગમાં બેસું છું, નિજ સ્વરૂપનું ધ્યાન કરું છું, પણ હમણાં ઘણા સમયથી મેં ભગવાન મારા ઠાકોરજી મારા ઈષ્ટદેવ મારા રામની કથા નથી સાંભળી. કર્યું કે કથા સાંભળવા જાઉં અને એની સામે આપણી તુલના કરો. આપણે આપણા ગામની બાજુમાં તો ઠીક, આપણા ગામમાં બેઠી હોય, આપણા આશ્રમમાં બેઠી હોય, આપણા નજીકમાં જ બેઠી હોય, આપણા ઘરને અડીને જ કથા બેઠી હોય ને આપણે કથા સાંભળવા જતી. કથામાં શું સાંભળવું હોય? કથામાં શું સાંભળવાનું છે એ જો જાણવું હોય તો ભગવાન શિવજીને પૂછો આ કથાની અંદર શું છે. અને એ વખતે ભગવાન શિવજી મહારાજ એકલા ન ગયા. અને આપણને પણ એમ ભગવાન તુલસીદાસજી મહારાજ ઈશારો કરે છે કે ભગવાન ભજન માટે, સત્સંગ માટે, રામકથા સાંભળવા માટે, ભાગવતજી સાંભળવા માટે જવું હોય ને તો આપણા ભંડારીને, આપણા ધર્મપત્નીને સાથે લઈ જવાય. કારણ કે કથામાં બે જણા બેસશે, બે સાથે બેસશે તો બેયના વિચારો એક થશે. અને જ્યારે ગ્રહસ્થાશ્રમની અંદર બેયના વિચારો જ્યારે એક થશે ને ત્યારે ગ્રહસ્થાશ્રમ નહીં રહેતા નંદન વન બની જશે અને ગ્રહસ્થાશ્રમ એટલો સુંદર અને દિવ્ય બની જશે. ભગવાન શિવજી મહારાજ ભવાનીને સાથે લઈ ગયા અને એટલા માટે તુલસીદાસજી મહારાજે લખ્યું કે શંભુ ગયે અને એ વખતે લખ્યું કે સંગ સતી જગ જની ભવાની. માં સતીને હારે લઈ ગયા પણ તુલસીદાસજી પણ માં ભગવતી પણ ગયા એટલે એને એક વિશેષણથી એનું અભિવાદન કર્યું કે ધન્ય છે મારી માં, તું આજે કથા સાંભળવા છે. જગ જનની ભવાની આખા જગતને, આખા બ્રહ્માંડને પોતાના ઉદરની અંદર રાખે એવી બ્રહ્માંડોદરી માં પરમા ભગવતી ભવાની. આપણે એક જ દોહરા ઉપર હરકી વાત કરવાની છે. વંદે ભવાની શંકરો.